સુરત શહેર પોલીસ આપની સાથે આપના માટે સ્લોગન સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પ્રેરણાથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સુરત શહેર અધિક પોલીસ કમિશનર ઝોન 5 વિસ્તારમાં આવતા રાંદેર, અડાજણ, પાલ, જહાંગીરપુરા, અમરોલી અને ઉત્તરાણ પોલીસ મથક તથા ધી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। જહાંગીરાબાદ ઉગત કેનાલ રોડ પર આવેલ ધી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે સુરત પોલીસ દ્વારા યોજાયેલ આ મહારક્તદાન કેમ્પમાં પોલીસ અધિકારીઓ, જવાનો સહિત શહેરીજનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું અને રક્તદાતાઓને હેલ્મેટ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। તો આ અંગે પોલીસ અધિકારીઓએ વધુ માહિતી આપી હતી। માય ટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર કિશોર પટેલ, સુરત। सूरत शहर पुलिस तरफ थी जोन वाइज दर महीने जो एक ब्लड डोनेशन कैम्प आयोजन કરવામાં આવે છે, જેમાં સુરત પોલીસના સાથે સાથ અમારી जो प्रजा હોય છે આ બધા મળીને जो ब्लड डोनेट કરે છે। આ તમામ ब्लड जो हमारा થેલેસેમિયાથી પીડાતા जो हमारा નાના દીકરા દીકરીઓ છે એના માટે આપવામાં આવે છે। जो આજે 13 જેટલા બ્લડ બેંકો, જેમાં તમામ સરકારી અને પ્રાઇવેટ બ્લડ બેંકો છે, એની અહીંયા જે ટીમો છે जो અને લગભગ અમારા લોકોનો ટાર્ગેટ છે કે કરીબ 1500 થી વધુ બ્લડની યુનિટ ભેગી થાય છે અને છેલ્લા લગભગ 2 વર્ષમાં જો ડીસીપી ઝોન 5 મિસ્ટર રાકેશ બારોટના નેતૃત્વમાં અહીંયા લગભગ જો 10મા બ્લડ ડોનેશન કેમ્પના આયોજન છે, જેમાં 10,000 થી વધુ યુનિટો અત્યાર સુધી આપવામાં આવી છે। તો આ યુનિટ તમામ અમારા થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે જશે અને સૌથી સારી વાત છે કે અમારા બહેનો તરફથી कि ब्लड डोनेशन કરવામાં આવી રહ્યા છે। जो ભાઈઓ તો કરતા હોય છે, બહેનો બી કરે છે। આ બી બીજા લોકો માટે એક પ્રેરણાદાયક બાબત છે કે લોકો આવે, વધુ માત્રામાં આવે, કે આ સમય એવું છે, આ મહિનાઓ એવું છે કે વધુ વધુ જો અમારા બ્લડના જરૂરત બ્લડ બેંકોને પડે છે। જો તો રેડિયન્ટ સ્કૂલના આ પ્રાંગણમાં આ આયોજન કરવામાં આવેલા છે। આજ રજાના દિવસ હોવા છતાં તમામ ટીચર્સ વગેરેની સ્ટાફ બી અમારા સાથે જો મદદમાં છે એનો હું આભાર માનું છું। જો સાથોસાથ તમામ એવા આયોજકો, તમામ 13 બ્લડ બેંક અને એના સ્ટાફ, हमारा पुलिस स्टाफ जो है, लोगों डोनर, तमाम लोगों आ प्रकार सेवा हमें सूरत में करता रहिए। बधाने खबर है कि सूरत दान में सर्वप्रथम जो पूरा देश में हरदम प्रथम रहे छे। चाहे जो आंखों का नेत्र दान हो, चाहे जो अंग ना दान हो, जो है बॉडी ना दान हो, रक्तदान में भी हम लोग इंडिया में સૌથી આગળ રહીએ છીએ। जो એના जो પ્રેરણા લઈને जो આજના આયોજન છે અને અમે ઉમ્મીદ રાખીએ છીએ કે અમારા થેલેસેમિયાથી પીડાતા બાળકોના શારીરિક સ્વસ્થતા જળવાતા રહેશે અને કોઈ દિવસ એના બ્લડના કમી નહીં થશે એવા અમારા સુરતના નગરજનો અને અમારા जो પોલીસ સ્ટાફ છે અમે લોકો જે પ્રતિબદ્ધ છીએ। जो અને ફરીથી અમારા મીડિયાના મિત્રો જો આપના થકી આ બધા આ પ્રચાર પ્રસાર થાય છે, જેથી બીજા જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ થાય તો વધુ લોકો આવે છે। તો આપણે બી ખૂબ અમે આભાર માનીએ છીએ। એસબીઆઈ તરફથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બી અમારા સહભાગી બનેલા છે। જો અને આમાં જો તમામ જેટલા બી અમારા રક્તદાન કરવાવાળા રક્તવીરો છે એના એક હેલ્મેટ જો એસબીઆઈ તરફથી આપવામાં આવી રહ્યા છે અને આજ પ્રત્યે અત્યાર સુધી 450 જેટલા લોકોને આપી દેવામાં આવે છે। બાકી બી જેટલા 2000 તકના અમારા લોકોની તૈયારી છે અને જેટલા બી ડોનેટ કરશે એના બધાને એક હેલ્મેટ, એના માટે કે રોડ ઉપર આપના લહુ નહીં બહે, બલ્कि આપના લહુ સહી જગ્યા पे जाए, એના માટે જો હેલ્મેટ એક પ્રતીક તરીકે સેફ્ટી પ્રતીક અમે લોકો આપીએ છીએ।